વિશ્વ આખામાં દેશનો વડાપ્રધાન કોઈ હોય અને એ વડાપ્રધાન જો લોકો પાસે જાય તો વાત કરે શિક્ષણની, લોકો પાસે જાય તો વાત કરે આરોગ્યની, લોકો પાસે જાય તો વાત કરે વિકાસની। પણ આપણને એક એવા વડાપ્રધાન મળ્યા છે જે વડાપ્રધાન તો કહેવાય છે, પોતાને પ્રધાન સેવક કહે છે, પણ વાત તો હિન્દુ મુસલમાનની કરે છે, વાત તો રામ મંદિરની કરે છે। અને પછી વિશ્વના નંબર 1 ફેંકવું એવું કહે છે, હું તો આવું બોલ્યો જ નહોતો, હું તો આવું કરતો જ નથી। એ મિસ્ટર ફેંકુની આજે વાત વિગતે કરીશ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે વિશ્વના નંબર 1 ફેંકુની, એટલે કે આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની। અમે અગાઉના વિડીયોમાં પણ કહ્યું હતું કે અમે વ્યક્તિગત ટિપ્પણી કરતા નથી, પણ કોઈ વ્યક્તિગત માણસ જો આખા દેશને મૂર્ખ બનાવતો હોય અને કોઈ માણસ એવું સમજતો હોય કે આ પ્રજા મૂર્ખ છે, તો પ્રજા મૂર્ખ પણ નથી અને પત્રકારત્વ આંધળું, બહેરું, બોવડું પણ નથી। અને એટલા માટે જ અમે દેશના વડાપ્રધાનના આ ફેંકવાના અંદાજને તમારી સામે રજૂ કરીએ છીએ અને વાત કરીએ છીએ કે આ દેશનો વડાપ્રધાન આપણી ચિંતા કરતો નથી, માત્ર પોતાની રાજગાદીની ચિંતા કરે છે, પોતાના ચહેરાને પ્રેમ કરે છે અને આપણને બેવકૂફ સમજે છે। અમે અગાઉ આ પ્રકારના ઘણા ઉદાહરણો આપ્યા, પણ હવે એવું થયું છે કે અમને વધુને વધુ સ્ટોરીઓ આ ફેંકુ નંબર 1 એટલે કે નરેન્દ્ર મોદી જ આપી રહ્યા છે, તેની વાત કરવી છે। તે ઉત્તર પ્રદેશના પ્રવાસમાં હતા ત્યારે ઉત્તર પ્રદેશમાં મુસલમાનોની સંખ્યા વિશેષ છે, એટલે કે દેશમાં જે મુસલમાનો વસે છે તેનો મોટા ભાગનો હિસ્સો ઉત્તર પ્રદેશમાં વસે છે અને આ મુસલમાનો રાજ્ય અને દેશની રાજનીતિને બદલવામાં બહુ મહત્વનું યોગદાન આપે છે। એટલે ઉત્તર પ્રદેશમાં જ્યારે તેઓ ગયા ત્યારે રૂબિકા લિયાકત નામના મહિલા પત્રકારને ઇન્ટરવ્યૂ આપતા કહ્યું, મુસલમાન તો ભલો સારો માણસ છે, ઈદના દિવસે અમારી ઘરે રસોઈ બનતી નહોતી અને હું તાજિયાની નીચેથી પસાર થતો હતો। પહેલા જોઈ લો આ વિડીયો। ज्यादा बच्चा पैदा करने वाला अलग था। मैंने न हिंदू कहा है न मुसलमान कहा है। मैंने कहा कि भाई आप उतने बच्चे हो जिसका आप लालन पालन कर सको, सरकार को करना पड़े ऐसी स्थिति मत करो। मेरे अगल बगल में सारे मुस्लिम परिवार हैं, तो हमारे घर में ईद भी मनती थी, हमारे घर में और भी त्यौहार होते थे। मेरे घर में ईद के दिन खुद का खाना नहीं पकता था, सारे मुस्लिम परिवारों से मेरे यहाँ खाना आ जाता था, क्योंकि मेरे परिवार हम रहते वहीं हैं, मेरा घर वहीं है, मेरे यानी 5 कदम के बाद मुस्लिम परिवार है। जब मुहर्रम निकलता था तो हमारा कंपलसरी होता था कि उससे नीचे से निकलो, जैसे परिक्रमा करते हैं ना मंदिरों की, ताजिए के नीचे हाँ, तो से। ताजिए के नीचे से निकलो, हमें सिखाया जाता था। तो मैं उस दुनिया से पला बढ़ा हूँ। आज भी मेरे बहुत सारे दोस्त हैं पुराने। તમે આ વિડીયો અગાઉ જોયો જ હશે, તમે નરેન્દ્ર મોદીને તાજિયા નીચેથી પસાર થતા જોયા હશે, પણ ઉત્તર પ્રદેશમાં તાજિયાની નીચેથી પસાર થયા પછી જેવા તે બહાર નીકળ્યા તેમને સામે મહારાષ્ટ્ર દેખાયું અને યાદ આવ્યું કે આ તો શિવાજીનું મહારાષ્ટ્ર છે, અહીંયા મુસલમાન સારો કહો તો દંડા પડે અને પ્રજા તમને તગેડી મૂકે। એટલે તેમણે પોતાની ભાષા બદલી, જે મુસલમાન તેમને સારો લાગતો હતો મહારાષ્ટ્રમાં આવતો એ મુસલમાન ખરાબ થઈ ગયો અને તેમણે સભાને સંબોધતા કહ્યું, આ કોંગ્રેસ આવશે ને તો આ દેશનું જે બજેટ છે, દેશનું કુલ બજેટ છે, એમાંથી 15% હિસ્સો આ મુસલમાનોને આપી દેશે। બોલો, એ ઉત્તર પ્રદેશમાં તેમને મુસલમાનોની ચિંતા થતી હતી અને કહેતા હતા કે હું જ્યારે વધુ બાળકોની વાત કરું છું ત્યારે મુસલમાનની નથી કરતો, હું વાત કરું છું ગરીબોની। પણ આ મુસલમાન ઉત્તર પ્રદેશમાં સારો હતો અને મહારાષ્ટ્રમાં આવીને બગડી ગયો, તો મહારાષ્ટ્રની સભામાં તેમણે શું કહ્યું એ જોઈ લો। इसकी सोच है कि देश की सरकारें जितना बजट बनाती है उसका 15% सिर्फ और सिर्फ माइनॉरिटी पर खर्च हो, यानी धर्म के आधार पर
बजट का भी बंटवारा धर्म के आधार पर इन्होंने देश को बांटा और आज भी वो धर्म के आधार पर भांति भांति के बंटवारे करने में लगे हुए हैं। कई साल पहले कांग्रेस ने धर्म के आधार पर बजट के, और आप जानते हैं कांग्रेस के लिए माइनॉरिटी सिर्फ एक ही है, उसका अपना प्रिय वोट बैंक। मुझे याद है उस समय मैं सीएम था और जब ये बात कांग्रेस ने उठाई थी तो मैंने उसका मुख्यमंत्री रहते हुए पुरजोर विरोध किया था। कांग्रेस उस समय चाहती थी कि देश के सारे बजट का 15% सिर्फ मुसलमानों पर खर्च हो। तब भाजपा के जबरदस्त विरोध के बाद ये कामयाब नहीं हो पाए थे। તમે જોયું કે મહારાષ્ટ્રની અંદર હવે આ મુસલમાનોને માટે આ ભાષામાં વાત કરે છે। તેમણે રૂબિકા લિયાકતને એવું પણ કહ્યું હતું, મેં ક્યારેય હિન્દુ મુસલમાનનું રાજકારણ કર્યું નથી, જો હું આવું રાજકારણ કરું તો મને વડાપ્રધાન રહેવાનો અધિકાર નથી। નરેન્દ્ર મોદી, તમે હિન્દુ મુસલમાન સિવાય આ દેશમાં કંઈ જ કર્યું નથી, છતાં ગપ્પા બિન સાંપ્રદાયિક થવાના મારો છો અને જ્યારે હિન્દુઓની બહુમતી દેખાય છે ત્યારે ફરી પાછી મુસલમાનોને ગાળો આપો છો। તેમણે એક સભામાં એવું પણ કહ્યું હતું કે કોંગ્રેસ આવશે તો રામ મંદિરનો નિર્ણય બદલી નાખશે અને ફરી રામલલ્લા ટેન્ટમાં જતા રહેશે। પહેલા આ વિડીયો જોઈ લો। उन्होंने बताया है कि जब कोर्ट से राम मंदिर के पक्ष में फैसला आया था तो शहजादे ने खास लोगों की एक मीटिंग बुलाई थी। शहजादे ने कहा था कि कांग्रेस सरकार आएगी तो राम मंदिर पर सुप्रीम कोर्ट का फैसला पलट देंगे। આ પ્રકારના વિડીયો તમે જોયા હશે ને તમને લાગતું હશે કે હિન્દુત્વ ખતરામાં છે, પણ જેમ ઇસ્લામમાં મૌલવીઓ મુસલમાનોને ડરાવે છે કે ઇસ્લામ ખતરે में है, એવી રીતના આ માણસ તમને મને અને આ દેશને ડરાવી રહ્યો છે કે કોંગ્રેસ આવશે તો રામ મંદિરને તાળું વાગશે। પણ પ્રજા જોઈ, ઓડિયન્સ જોઈ પોતાના નિર્ણયો બદલે છે। હવે તેમણે શું કહ્યું એ સાંભળો। एक आपका बयान था कि कांग्रेस अगर आई सत्ता के अंदर तो ये राम मंदिर का फैसला पलट देगी, ये क्या? ये मेरा बयान नहीं है। आपने बोला इस पे? ये मेरा बयान नहीं, मेहरबानी करके मेरे मुंह में बयान मत डालिए। ये बयान है कांग्रेस के विश्वस्त सलाहकार का, जो कांग्रेस के 30 साल तक और टॉप परिवार के सलाहकार रहे हैं। उन्होंने कहा है कि ये तय है और उन्होंने निर्णय करके लिया है कि हम रामलला को फिर से एक बार टेंट में बेच के ही रहेंगे। सुपर कमीशन बनाने की बात? हाँ, रामलला को फिर से टेंट में बेच करके ही रहेंगे, ये उनके सलाहकार ने कहा है। તેમણે કહ્યું હું તો આવું બોલ્યો જ નથી, મેં કોઈ દિવસ રામ મંદિરને તાળું વાગશે એવી વાત કરી જ નથી। આ તો કોંગ્રેસના કોઈક નેતા હતા, એમણે જે કહ્યું હતું કે અમે તાળું મારી દઈશું વગેરે વગેરે કહીને તમને અને મને મૂર્ખ બનાવે છે। હવે તમારે નક્કી કરવાનું છે, તમે આ દેશની જનતા છો, કે તમારે ક્યાં સુધી મૂર્ખ અને બેવકૂફ સાબિત થવું છે। તમે ભક્ત પણ હોઈ શકો, તમને નરેન્દ્ર મોદી માટે આદર પણ હોઈ શકે, એ આદર બરાબર છે, પણ દેશનો નેતા હિન્દુ મુસલમાનની વાત કરે તે અમને હરગીઝ મંજૂર નથી। દેશના નેતાએ તો અમારા સંતાનોની રોજગારીની, આ દેશની સુરક્ષાની અને આ દેશ કેવી રીતના ઉન્નત થાય તેની વાત કરવાની હોય છે। અમને આવો વડાપ્રધાન મંજૂર નથી જે આટલી નીચલી કક્ષાએ જે રાજનીતિ કરતો હોય।
આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂરથી લખજો કોમેન્ટ બોક્સમાં. તમારી નાપસંદગી પણ લખજો અને તમારી પસંદગી પણ લખજો, કારણ કે તમારા મત અમને દિશા બતાડવાનું મહત્વનું કામ કરે છે. આ સ્ટોરી તમને ગમી હોય તો શેર કરજો, લાઈક કરજો, તમારા મિત્રો સુધી નવજીવન પહોંચે તેવો પ્રયાસ કરજો. ઘણા મિત્રો અમારા વિડીયો જોવે છે, એ મિત્રોને વિનંતી છે કે તમે વિડીયો જોયા પછી બેલ આઇકોન દબાવી અમારો હિસ્સો થાઓ. અત્યારે મને અને મારા સાથી તોફીક ગાંચીને રજા આપો. હું નવા વિષય સાથે તમારી પાસે પાછો આવું છું. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.